હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3ની ભરતી જે છે 2389ની ભરતી બહાર પાડવામાં આવી છે. તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ બીજા કોઈ ડાઉટ હોય તો એ પણ કોમેન્ટની અંદર જરૂર બતાવજો. સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો આની અંદર ટોટલ કેટલી ભરતી બહાર પડી છે કે ટોટલ 2389. ઓકે, 2389 જેટલી ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે. તો આની અંદર અલગ અલગ જે છે જિલ્લા વાઇઝ ફોર્મ તો આપણે એક જ ભરવાનું છે, પણ કયા જિલ્લામાં કેટલી જગ્યા જે છે એની આમાં લિસ્ટ આપેલું છે. જો અમદાવાદમાં 113, અમરેલીમાં 76, અરવલ્લીમાં 74, આણંદમાં 77, કચ્છમાં 109, ખેડામાં 76. ત્યારબાદ છે ગાંધીનગરમાં 13, ગીર સોમનાથમાં 48, છોટાઉદેપુરમાં 135, જામનગરમાં 60, જૂનાગઢમાં 52. ત્યારબાદ છે ડાંગમાં 43, દાહોદમાં 85, તાપીમાં 63, દેવભૂમિ દ્વારકામાં 20. ત્યારબાદ છે નર્મદાની અંદર 59, નવસારીની અંદર 52, પંચમહાલમાં 94, પાટણમાં 48, પોરબંદરમાં 36, બનાસકાંઠામાં 110, બોટાદમાં 27, ભરૂચમાં 104, ભાવનગરમાં 84, મહીસાગરમાં 70, મહેસાણામાં 33, મોરબીમાં 57, રાજકોટમાં 98, વડોદરામાં 105, વલસાડમાં 75, સાબરકાંઠામાં 81, સુરેન્દ્રનગરમાં 85, સુરતમાં 127. એટલે કે ટોટલ 2389 જેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે. એનાના જે ફોર્મ જે છે એ આપણી ojas.gujarat.government.in નામની વેબસાઇટ ઉપરથી 26/5/2025થી 10/6/2025 સુધી આના ફોર્મ જે છે ભરાવાના શરૂ રહેશે. એટલે કે ઓલમોસ્ટ 15 દિવસ જેટલા આના ફોર્મ જે છે ભરવાના સ્ટાર્ટ રહેશે. આગળ આપણે વાત કરીએ તો આની અંદર જે ફોર્મ જે છે એ આપણી વેબસાઇટ ઉપર ભરવાના છે. આટલી જગ્યા છે. આગળની આપણે વાત કરીએ તો આમાં એમ કહેવામાં આવ્યું છે કે જગ્યાની અંદર વધઘટ થવાની શક્યતાઓ રહેલી છે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોશું જો આમાં દિવ્યાંગ ઉમેદવારની પણ વાત કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવાર માટે ટોટલ 163 જગ્યાઓ છે. એમાં એ કેટેગરીમાં 58, બીમાં 50, સીમાં 24 અને ડી અને ઈમાં 31. આ પણ તમે નોંધી લેજો. આનો પણ તમે સ્ક્રીન ઉપર આની તમે વિગતવાર માહિતી જે છે તમે જોઈ શકો છો. ઓકે, જો આ દિવ્યાંગ ઉમેદવારનો જે જીઆર જે છે શું છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે ઉંમર મર્યાદાની. તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા 20 વર્ષ હોવા જોઈએ એન વધુમાં વધુ 35 વર્ષ હોવા જોઈએ. 20 થી 35 વર્ષની ઉંમરનો ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આમાં છૂટછાટ પણ આપવામાં આવે છે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ. મતલબ કે માની લો કે કોઈ અનામત કેટેગરીનો પુરુષ છે એને 35 વર્ષની ઉંમર છે અને પ્લસ બીજી 5 એટલે કે 40 વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકે છે. 38 વર્ષ થઈ ગયા તો ઓબીસી સર્ટિફિકેટના આધારે ફોર્મ ભરી શકે છે. મતલબ કે એને અનામત કેટેગરીનો લાભ મળે છે. અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર હોય એમને 10 વર્ષનો લાભ મળે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષનો લાભ મળે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષનો લાભ મળે. પરંતુ મેક્સિમમ 45 વર્ષ સુધીના જે છે આની અંદર લાભ મળે છે અનામતનો પણ. ઓકે, પગાર ધોરણની જો આપણે વાત કરીએ આની અંદર તો આમાં જો લાંબુ લખેલું છે તો હું તમને ચોખ્ખું કહી દઉં કે આમાં ટોટલ 5 વર્ષ સુધી આમાં 5 વર્ષ સુધી 26,000 પગાર આમાં રહેશે. 5 વર્ષ સુધી આપણે 7મો પગાર 5 વર્ષ સુધી આપણે જે ફિક્સ પગારની નીતિ છે. 5 વર્ષ પછી આનો ફૂલ પગાર તમારે થઈ જાય. 1900નો ગ્રેડ પે આમાં લાગે છે.
અને બીજું કે આમાં 10 વર્ષ પછી જે ઉચ્ચતર પગાર ધોરણ લાગે એ 4400 ગ્રેડ પે લાગે, એટલે કે નાયબ મામલતદાર જો તમારું પ્રમોશન ડાયરેક્ટ નાયબ મામલતદારનું થઈ જાય છે તો તમે 10 વર્ષે તમને નાયબ મામલતદાર બની જાઓ. તો નાયબ મામલતદારનું પ્રમોશન નથી મળતું 10 વર્ષે તો પણ તમને પગાર તો નાયબ મામલતદારનો જ મળવા મળશે 10 વર્ષ પછી. મતલબ કે ઉચ્ચતર તમારો ડાયરેક્ટ સીધો 4400નો થાય છે, 1900માંથી 74માં. બીજામાં શું થતું હોય કે 1900માંથી 2400માં જાય, 2400માંથી 4200 વગેરે. પરંતુ આમાં એક ફાયદો બેનિફિટ એ છે કે આ નોકરીમાં તમને 10 વર્ષે તમને સીધા નાયબ મામલતદારનું પ્રમોશન મળી જાય તો ઠીક છે, ન તો નાયબ મામલતદારનો પગાર તમને સ્ટાર્ટ થઈ જાય. વધીને 12 વર્ષે નહીં મળે તો 15 વર્ષે પણ તમે નાયબ મામલતદાર થઈ જાઓ આમાંથી. હવે આમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો જે લોકો આમાં બેચલર ડિગ્રી ધરાવતા, મતલબ કે જે ગ્રેજ્યુએટ ઉમેદવાર છે એ લોકો જ આમાં ફોર્મ ભરી શકશે. 12 પાસવાળા આમાં ફોર્મ ભરી શકશે નહીં. ઓકે, એ વાત નોંધી લેજો. ત્યારબાદ આમાં બધા જે કેટેગરીવાળા જે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS વગેરે પોતાના જ્યારે જે પાસ થાવ છો તો ત્યારે એનું સર્ટિફિકેટ જે છે એ બધાય એને રજૂ કરવા પડશે. ખોટા સર્ટિફિકેટ કરશો તો તમે નહીં હાલે. ઓકે, OBC વાળા જે છે એમને 1/4/2023થી લઈને 10/6/2025 વચ્ચેનું SCBCનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓકે, અને 1/4/2025થી અરજી કરવાની છેલ્લી તારીખ 10/6/2025 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકાર ઠરાવેલ ઇનક્ષર એ મુજબના નમૂનામાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી EWSની વાત કરીએ તો 11/6/2022થી 10/6/2025 સુધીનું EWS સર્ટિફિકેટ છે એ રજૂ કરી શકે છે. માજી સૈનિકની વાત કરીએ તો માજી સૈનિક માટે નિયમો અનુસાર 10% જગ્યા અનામત છે. એની અંદર 10% જગ્યાઓ જે છે એમના માટે અનામત રાખવામાં આવેલી છે. આની જે પરીક્ષા જે છે MCQ અથવા તો OMR દ્વારા હજી કન્ફર્મ કરવા એ તમને પાછળથી તમને જાણ કરવામાં આવશે. OMR દ્વારા પ્રિલિમ પરીક્ષા છે OMR દ્વારા લેવાશે અથવા તો CBRT કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હજી નક્કી છે ને એ તમને વિગતવાર જે ગુણવત્તા પસંદગી મંડળ દ્વારા આગળના સમયમાં તમને જાહેર કરવામાં આવશે. અને પ્રિલિમ પરીક્ષાની અંદર જે જગ્યા જે છે એના 5 ગણા ઉમેદવાર જે છે એ તમને બોલાવવામાં આવશે. અને અહીંયા આગળ શું છે, આ તો દિવ્યાંગ ઉમેદવાર છે એમને 5% વધારે માર્ક આપવામાં આવશે એની વાત કરવામાં આવી છે. પછી રમતગમતવાળા છે એમને પણ 5 માર્ક વધારાના આપવામાં આવશે. કમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે છે જે લોકો ધોરણ 10 અથવા ધોરણ 12માં કમ્પ્યુટર વિષય હતો તો એમને કંઈ શેની જરૂર પડશે નહીં, પરંતુ ધોરણ 10 અથવા 12માં કમ્પ્યુટર વિષય ન હોય તો એમને CCC સર્ટિફિકેટ જરૂરી, CCCનું સર્ટિફિકેટ આપણે કહીએ કમ્પ્યુટરનું, એની જરૂર પડશે જ્યારે તમે પાસ થાવ છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. ઓકે, અને આપણે આગળ વાત કરી કે 26/5/2025થી 10/6/2025 વચ્ચે આપણે ફોર્મ ભરવાનો સમયગાળો છે. પરીક્ષા ફીની જો આપણે વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. અને અનામત કેટેગરી મતલબ કે તમામ કેટેગરીની મહિલાઓ, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓકે, ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ, સર્વિસમેન વગેરે માટે 400 રૂપિયા છે. અને આ જે 400 રૂપિયા જે છે એ તમને પાછા આપી દેવામાં આવશે. પરંતુ જો મિનિમમ પ્રિલિમમાં 40% ઉપર હોવા જોઈએ એ લોકોને જે પૈસા જે છે આ 400 અને 500 રૂપિયા અનામતવાળાને પાછા આપી દેવામાં આવશે. અને આનો જે સિલેબસ જે છે આપણે આગળ વાત કરી હતી કે ટોટલ 2 તબક્કામાં આની પરીક્ષા લેવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા છે 200 માર્કની છે, એના માટે 3 કલાકનો સમય મળશે. અને જે લોકો પ્રિલિમની અંદર
પાસ થાય છે, મતલબ કે 2389 જગ્યા છે, 2389 જગ્યા છે, એના 5 ગણા એટલે 11,945 સમથિંગ, એટલે કે 12,000 લોકોને પ્રિલિમ પરીક્ષામાં પાસ કરવામાં આવશે. અને આ 12,000 લોકો મેન્સ પરીક્ષા દેશે. એ લેખિત પરીક્ષા છે, એમાં 3 પેપર છે, ગુજરાતી, અંગ્રેજી ને GS. ઓકે, તો પ્રિલિમ પરીક્ષાની જે સિલેબસની આપણે વાત કરીએ MCQ વાળી છે. ગુજરાતી જે છે એ 20 માર્કનું, અંગ્રેજી 20 માર્કનું, બંધારણ જે છે અને ઇકોનોમિક્સ 30 માર્કનું, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ 30 માર્કનું, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્કનું, કરંટ અફેર જે છે એ 30 માર્કનું, મેથ્સ રીડિંગ 40 માર્કનું, ટોટલ 200 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો સમયગાળો રહેશે. મતલબ કે અને આની અંદર જો ચોક પાડવામાં આવ્યો છે કે આ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન OMR પદ્ધતિ અથવા તો CBRT પદ્ધતિ હવે નક્કી છે નહીં, આગળ દ્વારા મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. અને આની અંદર 0.25 માર્ક માઇનસ રહેશે. અને જે લોકો આની અંદર પ્રિલિમ પરીક્ષામાં પાસ થાય છે તો એમને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે. અને મુખ્ય પરીક્ષાના માર્ક જ મેરિટમાં ગણાશે. પ્રિલિમ પરીક્ષાના માર્ક જે છે મેરિટમાં ગણાશે નહીં. અને લેખિત પરીક્ષા જે છે એમાં 3 પેપર છે, ગુજરાતી, અંગ્રેજી ને GS. ગુજરાતી 100 માર્કનું 3 કલાક, અંગ્રેજી 100 માર્કનું 3 કલાક, GS 150 માર્કનું 3 કલાક. તો આવી રીતે આખો સિલેબસ વગેરે સ્ટ્રક્ચર છે. આ સિવાય તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. થેન્ક યુ. જય હિન્દ.